આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોળ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે શંકરભાઈ ગણપતભાઈ વસાવા બિનહરીફ જાહેર થયા છે। માંજરોળ જૂથ ગ્રામ પંચાયતમાં રસાકસી બાદ ગ્રામજનોની સમજૂતીથી માંજરોળ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે શંકરભાઈ વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તેમની સામે ઉભેલા ઉમેદવારો નરેન્દ્રભાઈ પટેલ, સતીશભાઈ વસાવા, વલ્લભભાઈ પરમાર, મુક્તિસિંહ દોરિયાએ પોતાનું સરપંચ પદનું ઉમેદવારી ફોર્મ માંજરોળ ગ્રામ પંચાયતની સમજૂતીથી એ ફોર્મ પરત ખેંચતા શંકરભાઈ વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। આજરોજ માંજરોળ જૂથ ગ્રામ પંચાયતના આજે સંખેડા તાલુકામાં સરપંચ તરીકે ખેંચવાની છેલ્લી તારીખ હતી। એમાં માંજરોળમાંથી અમે 5 સરપંચ તરીકે ઉમેદવારી કરેલ હતી। તેમાંથી 4 મિત્રોએ પરત ફોર્મ ખેંચતા બિનહરીફ સરપંચ તરીકે મને જાહેર ગામ લોકોએ કર્યો છે। તે બદલ ખૂબ ખૂબ ગામ લોકોનો આભાર। આપનું નામ? મારું નામ શંકરભાઈ ગણપતભાઈ વસાવા।